નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વરસાદી કાંસ નવીનીકરણ કરવા બાબતે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી। શિવ બંગલોઝ અને કૃષ્ણકુંજ સોસાયટીની વચ્ચે પસાર થતી વરસાદી કાંસ 2000ની આજુબાજુ બનાવેલ હોય, જે કાંસ આગળ જઈને પ્રમુખપ્રિય સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી તેમજ બાલાજી આર્કેટમાંથી પસાર થઈ આગળ વિશ્વામિત્રી નદી કાંસનું પાણી જાય છે। જ્યારે વડોદરામાં 5 થી 7 ઇંચ વરસાદ પડે છે ત્યારે ઉપરોક્ત સોસાયટીઓના ઘરોમાં લગભગ 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે, જેથી રહેવાસીઓના માલ મિલકત તેમજ વાહનોને નુકસાન પહોંચે છે। અગાઉ પણ આ બાબતે રહેવાસીઓ દ્વારા પાલિકાને જાણ કરવામાં આવી હતી, પરંતુ કામગીરી કરવામાં ન આવતા આજરોજ પાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ન્યૂ VIP રોડ પર જગદીશ પરસાન આગળ જે નાળું આવ્યું છે કૃષ્ણકુંજમાં, તે 10-8 સ્લેબથી પડી ગયો છો। હવે એનું તમે જોઈને આવ્યા છો, કેટલી વખતે મેયર બધા જોઈને આવે છે, તો હવે એનું કરવાનું શું છે એ ખબર નથી પડતી। કેટલી વાર જોઈને ગયા છે, ટેન્ડરો પાસ થશે એવું બધું કયા કરે છે। હવે આ બીજી આપણે ચોમાસું પણ આવી જશે, હવે એની માટે કોઈ નિકાલ, એનું શું કરવાનું છે, શું એ ક્યારે થશે? કેટલા દિવસથી ત્યાંથી અવર જવર કરવા નાક બંધ કરીને જવું પડે છે। આખું વરસ પૂરું થવા આવશે હવે, અને એટલી સ્મેલ મારે છે ઉનાળાના લીધે। આજે પિંકીબેન સોનીને મેયરને મળવું છે, અમારા વોર્ડના જ છે। હજુ સુધી અમારા વોર્ડમાં જોવા માટે આવ્યા નથી એ। નીતાબેન પટેલ। આજે અમે અમારા વિસ્તારની અંદર કાંસ પડી ગઈ હતી, જે વરસાદ એટલે કે ચોમાસાની સિઝનની વાત છે, અને આજે ઉનાળો પૂરો થવા આવ્યો, ફરી ચોમાસું બેસશે ત્યાં સુધી કોઈ કામગીરી થઈ નથી કોઈ કોર્પોરેટર ત્યાં આવતું, અને શરૂઆતમાં બધા આવીને ગયા, પણ કોઈએ આ બાબતે આગળ પગલાં લીધા નથી। એટલે અમારી એવી રજૂઆત છે કે આ કાંસ વહેલી તકે થઈ જવી જોઈએ, અને ચોમાસા પહેલાં પતી જાય તો વધારે સારું। અત્યારે મચ્છર અને ગંધનો બહુ જ ત્રાસ વધી ગયો છે, જેનાથી છોકરાઓ પણ બીમાર પડી શકે છે, અને અમે પણ ઘરમાં રહીએ છીએ, તો અમને પણ બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે। આ ન્યૂ VIP રોડ પર જગદીશ પરસાનની બાજુની કાંસ છે, શિવ બંગલોઝ અને શ્રી કૃષ્ણકુંજ સોસાયટીની છે। આ અગાઉ અમે અમારા વિસ્તારના કોર્પોરેટરને પણ રજૂઆત કરેલી છે, અને એ જ્યારે કાંસ પડી ત્યારે ત્યાં આગળ એમને રૂબરૂ મુલાકાત લીધી છે, પણ એનાથી આગળ કોઈ પગલું લેવાયું નથી। અજીતભાઈ, પિંકીબેન સોની। રજૂઆત એ વખતે તો કે જોઈશું, થઈ જશે, આજે થશે, કાલે થશે, ટેન્ડર પાસ થઈ રહ્યું છે, આવા જ એ લોકો એક્સપ્લેનેશન આપે છે। બિલકુલ પણ નહીં। આ કામગીરી જો નહીં થાય તો ભવિષ્યની અંદર જ્યારે પણ વરસાદ આવશે ત્યારે અમારા ઘરોમાં પાણી ફરી ભરાઈ જશે, અને ફરી પાણી ભરાશે તો એની જવાબદારી કોણ લેશે? રોનકબેન દરજી। વોર્ડ નંબર 4ના વિસ્તારમાં આપણે સૌ જાણીએ છીએ તેમ સપ્ટેમ્બર મહિનામાં જે કૃષ્ણકુંજ સોસાયટીની બહાર છે તે વર્ષો જૂની 1985થી લઈ અને 1990ની વચ્ચે બનેલી, એટલે લગભગ 30 વર્ષ કરતાં જૂની જે કાંસ હતી, એ કાંસમાં અંદરથી દિવાલ ધસી પડવાના કારણે આ સ્લેબ તૂટેલ હતો। જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રીનું કામ ચાલી રહ્યું છે, તેની સાથે સમગ્ર શહેરમાં આવેલી કાંસમાં પણ આ પ્રીકાસ્ટ કાંસ ઉપર કામગીરી કરવાની, પ્રીકાસ્ટ સ્લેબ દ્વારા કામગીરી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। તે પૈકીમાં આ એક કામ કૃષ્ણકુંજ સોસાયટીનું પણ છે, કારણ કે વર્ષો જૂની હતી એને લીધે આ સ્લેબ તૂટી ગયેલો હતો, અને હવે જ્યારે આની ટેન્ડર પ્રક્રિયા હોય અને જે પણ પ્રક્રિયા હોય છે એમાં થોડો સમય લાગતો હોય છે। આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણતાને આરે જ છે। આગામી સમયમાં આ કામ સ્ટેન્ડિંગમાં પણ આવશે, અને તાત્કાલિક જેવું કામ નીકળે છે અને તાત્કાલિક જ એની પર કામગીરી શરૂ કરવાનું પ્રારંભ છે। લગભગ ડબલ જેટલો ખર્ચ કરીને પણ આ પ્રોબ્લેમનું કાયમી સોલ્યુશન આવે તે માટે આ પ્રીકાસ્ટ વાળું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેથી કરી અને પ્રી મોન્સૂન
કામગીરી માટે દર વર્ષે ચોમાસામાં અને ઉપરથી ખોલી અને સફાઈ પણ કરી શકીએ અને ભવિષ્યમાં આવી સેમ પરિસ્થિતિનો ફરી આપણે સામનો ન કરવો પડે તે માટે. Subscribe now and press the bell icon. Never miss an update.